આજે આ દેશના તારીખમાં, આ દેશના ઇતિહાસમાં એક એવી દર્દનાક ઘટના બની છે કે જેનાથી ઇન્સાનિયત પણ શર્મસાર થઈ ગઈ છે અને જે જાનવરને પણ શરમાવે, રાક્ષસને પણ શરમાવે એવું કૃત્ય દહેશતગર્દો, ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવ્યું છે। અમરેલી સમસ્ત મુસ્લિમ જમાતના ધર્મપ્રેમી, દેશપ્રેમી અને જાગૃત નાગરિકો જે દેશના વફાદાર છે આજે બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને અમરેલી શહેરની તમામ જમાતના તમામ આગેવાનો એ બદલ પહેલાં હું બધાનો શુક્રગુજાર છું કે આપણે પોતાની બેદારી દેખાડી, પોતાની જાગૃતતા દેખાડી અને વતનની મહબ્બતનો એક બેમિસાલ પરચો આપ્યો। સાથે સાથે અમે સરકારને પણ અનુરોધ કરીએ છીએ કે હંમેશા આ દેશની માટે હિન્દુસ્તાનની તારીખ ઉઠાવીને આપ જોઈ લ્યો તો મુસલમાન હંમેશા દેશનો વફાદારીઓ છે। હજારો લાખો મુસલમાનોએ ફોલમાં આ દેશની માટે કુરબાની આપી છે ને સુબે કયામત તક મુસલમાન આ દેશના વફાદાર રહેશે। સામે કદાચ ઇસ્લામી કોઈ મુલ્ક હોય તો પણ આ દેશના વફાદાર મુસલમાનો છે, કારણ કે અમારા આકાનો કોલ છે જે વતન સાથે રહ્યો એ વતનની મહબ્બત કરો અને એની મિસાલ કોઈને કહેવાની જરૂર નથી। એક અબ્દુલ હમીદ જેવા કંઈક શહીદો કાફી છે આપણી માટે। તો હું બધાનો ફરીથી આભાર માનું છું કે લોકો બહોળી સંખ્યામાં હાજર થયા અને દેશ પ્રેમનો, ભાઈચારાનો એક બહેતર પરચો આપ્યો। સાથે સાથે એક વાત કહેવા માંગુ છું કે કેટલાક તંગ નજર લોકો, ટૂંકા બુદ્ધિના લોકો આજે મીડિયા દ્વારા અને ખાસ કરીને દેશના મીડિયા દ્વારા હું સરકારને અપીલ કરીશ કે છેલ્લા 3 દિવસથી એક વિકૃતિનું ઝેર રેડવામાં આવે છે જેથી બે સમાજની વચ્ચે વૈમનસ્ય ફેલાય, અવિશ્વાસની ભાવના ફેલાય। તો હું સરકારની સાથે અપીલ કરીશ કે એક લઘુમતી સમાજ જે દેશનો વફાદાર છે એ કંઈક ને કંઈક એવું વિચારે છે કે આપણે આ દેશનો હિસ્સો નથી। હાલાકી આ ડેમોક્રેસી છે, આ જમહુરિયત છે, એની તમામની માટે યક્ષા કાનૂન છે અને હંમેશા મુસલમાનો આ દેશના કાનૂનને ફોલો કરે છે। તો સરકારને પણ મારી અપીલ છે કે આ મીડિયા દ્વારા જે છેલ્લા ઘણા દિવસથી એક હિન્દુ મુસલમાન નામે ઝેર રેડવામાં આવે છે એની ઉપર થોડી બેન કરે અને ખાસ કરીને મુસ્લિમોની લાગણી સમજે। જે લોકો આવી વાતો કરે છે કે મુસ્લિમોનો બહિષ્કાર કરો, એમનો ધંધાનો બહિષ્કાર કરો, એમને સ્કૂલમાં આવવા ન દો, એમને ડ્રાઈવરમાં ન રાખો, એ લોકો ફક્ત વરસાદી દેડકા છે જે ખાસ કરીને એક કહેવત છે કે તકનું જે લાભ લેવાવાળા તકવાદી લોકો, બસ આવા સમયે એક બોલી, બે શબ્દ અને બે સમાજની વચ્ચે વૈમનસ્ય ફેલાય એવું કૃત્ય કરે છે। મુસલમાન દેશનો વફાદાર છે, મહેનત કરશે, મહેનત કરીને એના પરસેવાનું કમાય છે અને રોજી દેવાળો અલ્લાહ છે, મહેનત કરીને ખાય છે, કોઈનું લૂંટીને નથી ખાતો। તો આવા લોકો ખાસ ધ્યાનમાં રાખે આવી વાતને કે મુસલમાન આ દેશનો વફાદાર છે અને બહાદુર મુસલમાન છે, કોઈથી ડરતો પણ નથી એવા લોકોથી કે જે દહેશતગર્દી ફેલાવવાની આવા સમયે મોકા ઉપાડે છે અને એવી ના અહેલ વાતો કરે છે કે જે દેશના સભ્ય સમાજને શર્મિંદગી થાય। આજે આખો દેશ ખૂનના આંસુ રોવે છે, દેશ આટલું સદમામાં છે, આઘાતમાં છે ને આટલી વાત કરે છે તો એ બહુ શર્મજનક ઘટના છે। તો અમરેલી સમસ્ત મુસ્લિમ જમાત વતી હું આવા લોકોનું ખંડન કરું છું, આને કન્ડેમ કરું છું, આની મજમ્મત કરું છું અને આ બહોળી સંખ્યામાં હાજર રહ્યા એ બદલ આપ સૌનો શુક્રિયા। અસ્સલામ વાલેકુમ। હિન્દુ સંગઠન દ્વારા એવું આ દેશની અંદર બધા સમાજ જેને કહેવામાં આવે છે કે ગંગા જમના તહેઝીબ અને એક દેશ ગુલદસ્તો છે જેને ગેંદાના ફૂલ છે, ગુલાબના ફૂલ છે, બધા ફૂલ છે, એનાથી હંમેશા ગુલશન આબાદ રહે છે। તો આવા લોકો હોય છે તંગ નજર લોકો છે, એ લોકોને બસ એક કંઈક ને કંઈક પ્લેટફોર્મ જોઈએ છે કે અમારી વાહવા થાય। હાલાકી આ દેશનો હિસ્સો છે મુસલમાન, આ સિસ્ટમનો હિસ્સો છે અને આ દેશના વફાદાર નાગરિકો છે, સરકારે એમને બધા હકો આપેલા છે। આવી રીતે કરવાથી કોઈને હકો કઈ જાતા નથી અને કોઈ એવી બાબતોને ધ્યાનમાં, ખાસ હું ઉમેદ કરું છું આ અમરેલી શહેરનો સભ્ય સમાજ આવા લોકોને ક્યારેય ધ્યાનમાં નહીં લે, કારણ કે આ લોકો પોતાની ટૂંકી રાજનીતિ ચમકાવવા માટે બસ એ આવા એલફેલ બોલી અને ના અહેલીનું પોતાનું પ્રદર્શન કરે છે, એને સમસ્ત મુસ્લિમ સમાજ ખંડન કરે છે। આજ રોજ અમરેલી શહેર તાલુકા જિલ્લાના તમામ વિસ્તારમાં કાશ્મીરના જે હુમલો થયા છે એમાં મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણના કાર્યક્રમ ભાગરૂપે અમરેલી જિલ્લા મુસ્લિમ ના આગેવાનો તરફથી એક જબરજસ્ત રેલીનું આયોજન, મૌન રેલીનું આયોજન સાથે શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ ભાગરૂપે આજે ઉપસ્થિત છે। એવા સંજોગોમાં આ સમાજના મુસ્લિમો, આ ભારતના મુસ્લિમો, આ જિલ્લાના મુસ્લિમો, આ અમરેલી શહેરના મુસ્લિમો ભારત સરકારને તાકાત આપે છે કે કોઈ પણ ભારતના વિરોધી દેશને ખતમ કરવામાં મુસ્લિમો આગેવાની હંમેશા લેશે અને લીધી છે। સાથે સાથે આ ભારત સરકાર પાસે, ગુજરાત સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારત દેશમાં તમામ રાજ્યોમાં જે કોમવાદનું પણ જે ફૂલ ફાલેલું છે એને પણ આતંકવાદને જેમ ખતમ કરવાની અમે મહોર માંગીએ છીએ, આગેવાની લી છે, એમ ભારત સરકાર પણ કોમવાદને ખતમ કરવાની એક આગેવાની લે અને મુસ્લિમ સમાજને જે પોતાની સરકાર છે, પોતાની સલામતી છે એવો અહેસાસ કરાવે। એ સાથે સાથે આજે તમામ મુસ્લિમો આગેવાનો ભેગા થઈને આજે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છો એ બદલ ખાસ વિશેષ હું તમને એ જણાવવા માંગુ છું ભારત દેશના લોકોને, ગુજરાતના લોકોને
કે ભારતના મુસ્લિમો તમામ હંમેશા કાયમી અમારા નબી સાહેબના આદેશ પ્રમાણે જે વતનમાં જે દેશમાં રહેતા હોય એ વતનને કાયમી વફાદાર રહીએ છીએ ને રહેવા માંગીએ છીએ. એનો એક ખાસ સામાન્ય દાખલો આપીને હું મારી વાતને ખતમ કરીશ કે મુસ્લિમનો ભારતનો કોઈ પણ દેશમાં, કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ ગામમાં મુસલમાનનું જેનું મરણ થાય, મૃત્યુ થાય તો એની અંતિમવિધિમાં, એની દફન વિધિમાં એને તમામ મુસ્લિમ આગેવાનો જ્યારે 3 મુઠ્ઠી નાખે છે, એ મુઠ્ઠી નાખવાનો ઈરાદો માત્ર ને માત્ર એક આ દેશની વફાદારીનો એક પુરાવો છે. એ પુરાવાના એક ભાગરૂપે હું કહેવા માંગુ છું કે જ્યારે અમે 3 મુઠ્ઠી નાખીએ છીએ ખબરની અંદર, ત્યારે પહેલી મુઠ્ઠીનો અમારી અરબી ભાષામાં એનો જે અનુવાદન છે એનું અનુવાદન કરીને વાત કરું છું કે પહેલી મુઠ્ઠીમાં એમ કે છે કે તું આ ભારત દેશની માટીમાંથી તું પેદા થયો તો, બીજી મુઠ્ઠીમાં એમ કે આજ ભારતની દેશની માટીમાં તું સમાઈ જાજે અને આજ ભારત દેશની માટીમાંથી તું ઉભો થાજે. આજ અમારો સંદેશ ને કોલ છે ને આથી વિશેષ અમારો વફાદારીનો કોઈ પુરાવો વિશેષ ન હોઈ શકે. એ જ અભ્યર્થના સાથે ફરીવાર ભારત સરકારને વિનંતી કરું છે કે તમામ રાજ્યોમાં આતંકવાદ ખતમ થાય, તમામ રાજ્યોમાં કોમવાદ ખતમ થાય એવી માગણી સાથે આજ તમામ મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહી અને જે સહકાર આપ્યો છે એ બદલ સૌનો અમરેલી શહેરના તાલુકાના તમામ આગેવાનો, તમામ સમાજ ભાઈનો અમે આભાર માની છીએ. જય હિન્દ. ચાર દિવસ પહેલા પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો તેને અમારો મુસ્લિમ સમાજ શબ્દોમાં વખોડી કાઢે છે. અને બીજું એ કે હવે ભારતના નાગરિકોની સહનશક્તિ ખૂટે છે. પડોશી રાજ્યો એમ સમજતા હોય કે આવા આતંકવાદી હુમલાથીને અમે ભારતના નાગરિકોને ડરાવીએ છીએ તો એની ગલતફહેમીમાં છે. મીડિયા તરફથી ને અમારો અવાજ દિલ્હીની ગાદી સુધી પૂગે એવી અમારી નમ્ર વિનંતી છે. રાજનાથસિંહ સાહેબ હોય કે ગૃહપ્રધાન અમિત શાહ હોય કે આપણા માન્ય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હોય કે હવે બદલો લેવાનો સમય આવી ગયો છે અને હવે કાંઈ પણ આપણે કચવાટ કર્યા વગર આનો જડબાતોડ જવાબ આપવો કે એ ભવિષ્યની અંદર આવું કૃત્ય ન કરે એવું એને સબક શીખવવાનું છે. એ ખોટી વાત છે. એટલે મારે એમ કહેવાનું છે કે ભારતની એકતા, ભારતની અખંડિતતા સંપૂર્ણપણે જળવાઈ રહે એવું ભારતના આપણા વડાપ્રધાન પણ ઈચ્છે છે. ત્યારે મીડિયા પણ સંયમ રાખીને એક કોમી એકતા કેમ જળવાઈ રહે, અખંડિતતા દેશની કેમ જળવાઈ રહે અને એક કેવો આવો સારો માહોલ બને એની નૈતિક ફરજ બજાવે અને એક સારો માહોલ ઉત્પન્ન કરે જેથી કરીને પાકિસ્તાનને આનો જવાબ મળી જાય. એના મિશનમાં એ સફળ ન થાય. અને એટલા માટે આ રેલી અમે એટલા માટે પણ કરી છે કે વડાપ્રધાનશ્રીના એ મંતવ્યને અમે એપ્રિશિએટ કરીએ છીએ. ભારતની અખંડિતતા માટે, ભારતની એકતા માટે અમે અમારો જાન ન્યોછાવર કરવા પણ તૈયાર છીએ, શહીદ થવા પણ તૈયાર છીએ. આ દેશ મજબૂત હતો, મજબૂત રહેશે. આ દેશની કોમી એકતા કાયમ રહેશે. આ દેશ ક્યારેય વિભાજન નહીં થઈ શકે. પણ પાકિસ્તાન તમે જોજો ભવિષ્યમાં એનું કેવું વિભાજન થશે. અને આ તકે જે ગુજરી ગયા છે એમના પ્રત્યે અમે સહાનુભૂતિ બતાવીએ છીએ, એમની પડખે ઊભા છીએ. સરકાર પણ એના માટે જે થઈ શકે એ કરે, એમને વળતર આપે યોગ્ય, એમને નોકરી આપે, એને સાંત્વના આપે. એને એમ લાગવું જોઈએ કે મને ન્યાય મળ્યો છે, ખાલી વાક્યોથી નહીં થાય. અને ભારત સરકાર ડિપ્લોમેટિક વર્તે, નહીં કે પોલિટિકલ, એવી અમારી ભાવના છે. અને આ દેશ અખંડ રહેશે, મજબૂત એકતા રહેશે, ભારતની બિનસાંપ્રદાયતા જળવાઈ રહેશે અને અમે એમાં સાથે છીએ. અને આવો હિન્દુ મુસલમાન ભાઈઓ આપણે બધા પાકિસ્તાનને એકથી જવાબ આપીએ. એક મહત્વની ઘટના પણ બની છે કાશ્મીરમાં એક સૈયદ લોકોને બચાવવા માટે શહીદ થયા છે. અને એવા તો કેટલાય લોકો ત્યાં હિન્દુ પ્રજાને બચાવવા માટે મુસ્લિમ કાશ્મીર જ્યાં હતા એનો જવાબ પાકિસ્તાનને આપી દીધો કે જો આ કાશ્મીર છે. હવે કાશ્મીર ભારતનું છે, રહેશે, કોઈની તાકાત નથી કાશ્મીર લઈ જઈ શકે અને પાકિસ્તાનના જ ટુકડા થશે ને એની અમને ખાતરી છે. અને પગલાં લે સરકાર એવી અમે આ તકે માંગણી કરી. અમરેલી સમસ્ત સમાજે જે ઘટના કાશ્મીરમાં પહેલગામમાં બની છે એ જંગલી કૃત્ય છે, બેરહેમી કૃત્ય છે અને જેને કોઈ રાક્ષસી કૃત્ય છે. અને મુસ્લિમ સમાજને ખૂબ જ એનું દુઃખ પહોંચ્યું છે. અને એના કારણે અમે આજે મૌન રેલી કાઢી અને એને સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ. અને આવા કૃત્યોથી હિન્દુસ્તાન ક્યારેય તૂટશે નહીં. 1971માં ભારતે દેખાડ્યું હતું 2 ટુકડા થયા પાકિસ્તાનના. એના પહેલાં 65માં હાર્યું છે, ત્યાર પછી કારગિલમાં હાર્યું છે.
સર્જિકલ સ્ટ્રાઇક પણ જોઈ છે, પણ હજી એને સમજ આવી નથી. અને પાકિસ્તાન હિન્દુસ્તાનના નામે રાજનીતિ કરી રહ્યું છે, પણ એના કારણે આજે ત્રાસવાદી ફેલાવી રહ્યું છે, પણ એ સફળ નહીં થાય. ભારત સરકાર સખતમાં સખત પગલાં ભરે, સંપૂર્ણ મુસ્લિમ સમાજ અમરેલીનો, સમગ્ર ભારતનો ઓકે. થોડુંક પાછળ 4 દિવસ પહેલા પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો તેને અમારો મુસ્લિમ સમાજ શબ્દોમાં વખોડી કાઢે છે. અને બીજું કે હવે ભારતના નાગરિકોની સહનશક્તિ ખૂટે છે. પડોશી રાજ્યો એમ સમજતા હોય કે આવા આતંકવાદી હુમલાથીને અમે ભારતના નાગરિકોને ડરાવીએ છીએ, તો એની ગલતફહેમીમાં છે. મીડિયા તરફથી અમારો અવાજ દિલ્હીની ગાદી સુધી પૂગે એવી અમારી નમ્ર વિનંતી છે. રાજનાથસિંહ સાહેબ હોય કે ગૃહપ્રધાન અમિત શાહ હોય કે આપણા માન્ય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હોય કે હવે બદલો લેવાનો સમય આવી ગયો છે. અને હવે કાંઈ પણ આપણે કચવાટ કર્યા વગર આનો જડબાતોડ જવાબ આપવો કે એ ભવિષ્યની અંદર આવું કૃત્ય ન કરે એવું એને સબક શીખવવાનું છે. ભાઈ સમીરભાઈ 2 શબ્દ બોલશે. સમીરભાઈ